अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मारू नाम सोहिल चिस्तिया। आज बरोड़ा जिल्लाना सावली तालुकाना सावली गामे समस्त मुस्लिम समाज सावली અને સાવલી તાલુકાના મુસ્લિમ સમાજે મોજૂદા સરકાર દ્વારા જે યુસીસી અને વકફ બોર્ડનો કાયદો લાવવાનો એક સંવિધાનના હનન કરવાનું, અમારા મૂળભૂત અધિકારોનું હનન કરવાનું કામ કર્યું છે, તેના વિરુદ્ધમાં સમસ્ત સાવલી તાલુકાનો સાવલી શહેરનો મુસ્લિમ સમાજ માનનીય મામલતદાર સાહેબશ્રીને આનું વિરોધ દર્શાવવા માટે એક આવેદનપત્ર અને સંવિધાનની બુક આપવા માટે આવ્યા હતા અને આની અંદર હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડેલો હતો અને આ આવેદનપત્રથી અમે મોજૂદા સરકારને એવું કહેવા માંગીએ છીએ કે તમે જે આ બીજા લોકોને રાજી કરવા માટે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન કરવા જઈ રહ્યા છો તે તદ્દન ખોટું છે। તમે અમારા શરિયત અને અમારા કુરાન શરીફના વિરોધમાં આ કાયદો લાવી રહ્યા છો। જે વકફ બોર્ડનો કાયદો છે તે કાયદો વકફ બોર્ડની સંપત્તિ અમારા પૂર્વજોએ મુસ્લિમ સમાજ માટે આર્થિક, સામાજિક, શૈક્ષણિક સુધારાઓ માટે લાવવામાં આવી હતી। તે સંપત્તિને તમે હડપ કરવા જઈ રહ્યા છો અને તેમાં તમારો હસ્તક્ષેપ કરવા માંગો છો, તેનો અમારો ખરેખર વિરોધ છે। તેની સાથે સાથે મારો મુસ્લિમ સમાજને એક સંદેશ છે કે વકફ બોર્ડનો કાયદો જે લાવી દીધો એ તો લાવી દીધો, એનો અત્યારે આપણે વિરોધ કરવાનો જ છે, પણ એની સાથે સાથે 15 તારીખ સુધી યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ કે જે આપણા શરિયતના કાયદાના વિરુદ્ધમાં જઈ રહ્યું છે તે આપણે આપણી એક મોજૂદિયત બતાવવા માટે અત્યારે સ્ક્રીન ઉપર જે આપેલું સ્કેનર છે અને મોબાઈલ નંબર છે, આ સ્કેનર ઉપર પોતાનો મેલ નાખવો અને વિરોધ નોંધાવો અને મોબાઈલ નંબર ઉપર મિસ કોલ આપી વિરોધ નોંધાવો, જેથી કરીને યુસીસીના કાયદાની અંદર ભવિષ્યમાં આપણે નામદાર સુપ્રીમ કોર્ટમાં લડત આપવી હોય તો આ પુરાવા રૂપે આપણને મદદરૂપ થશે। તેની સાથે સાથે સરકારશ્રીને આ મીડિયાના માધ્યમથી મારી રજૂઆત છે કે હાલ અમે થોડા સમય પહેલા એક રજૂઆત કરી હતી કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી અમે આ કાળા કાયદાનો વિરોધ કરીશું। તેની શુભ શરૂઆત આજે વડોદરા જિલ્લાના સાવલીથી થઈ છે। આ એક ફક્ત શરૂઆત છે। ગુજરાતભરમાં આ કાળા કાયદાનો અમે સમગ્ર મુસ્લિમ સમાજ સંવિધાનને સાથે રાખીને કાયદાની મર્યાદામાં વિરોધ કરીશું અને ભવિષ્યમાં આનો જો અમને ન્યાય ના મળે તો આના ઉપર રોડ પર ઉતરવાનો છે, આંદોલનો કરવાના છે, ધરણા કરવાના છે। તો સમગ્ર મુસ્લિમ સમાજ દરેક રીતે દરેક તૈયારીમાં જવાબ આપવા માટે તૈયાર છે। બસ હિન્દુસ્તાન જિંદાબાદ, અસ્તુ, જય હિન્દ, જય ભારત।